ટ્રમ્પના ટેરિફ અટેકથી બુલ્સ કરી રહ્યા છે મજબૂત સામનો. નીચલા સ્તરેથી બજારમાં આવી રિકવરી. નિફ્ટી 23,200ની ઉપર પાછો ફર્યો. નિફ્ટી બેંક ફ્લેટ, પરંતુ મિડકેપમાં 300 પોઈન્ટ મોટો ઘટાડો. ટેરિફમાંથી રાહત મળતા ફાર્મા સ્ટોક્સમાં આવી જોરદાર તેજી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 4% જેટલો વધ્યો. લ્યુપિન, ઓરોબિંદો, સન ફાર્મા જેવા સ્ટોક્સમાં 5% પારની તેજી, તો અન્ય ફાર્મા સ્ટોક્સમાં પણ જોરદાર ખરીદદારી. તો ટ્રમ્પના ટેરિફ અટેકને પગલે અમેરિકામાં મંદીના ભયથી આઈટી સેક્ટરમાં ભારે દબાણ. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2.5% ઘટ્યો. પર્સિસ્ટન્ટ, એમ્ફેસિસ, કોફોર્સ જેવા શેર 3 થી 5% નીચે, તો ટીસીએસ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા જેવા દિગ્ગજોમાં પણ ઘટાડો. Q4ની ખરાબ બિઝનેસ અપડેટથી આજે ડાબરમાં આવ્યું દબાણ. વોલ્યુમમાં ઘટાડો તેમજ ગ્રોથમાં પણ કંપનીએ ચિંતા કરી વ્યક્ત. આવક ફ્લેટ તેમજ માર્જિનમાં ઘટાડાની આશા કરી વ્યક્ત. સ્ટોકમાં 6%થી વધુનો ઘટાડો.